નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. મિત્રો, ફિઝિક્સનું પ્રકરણ નંબર 12 ધ્વનિ શરૂ કરવા માટે જઈએ છીએ. આ ચેપ્ટર 11મા સાયન્સ માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. અહીં આ ચેપ્ટરમાં પૂરતું ધ્યાન આપવું જેથી કરીને 11 સાયન્સની અંદર આનો જે પાયો આવે છે એ સરળતાથી આપણે સમજી શકીએ. આ ચેપ્ટરની અંદર શું શું ભણવાનું છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો ધ્વનિનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ આપણે ભણીશું. ત્યારબાદ ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થાય છે એ સમજશું. મિત્રો, ધ્વનિ છે એટલે કે અવાજ, એના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે કે નહીં એ બાબત આપણે ભણીશું. ધ્વનિના તરંગો કેવા પ્રકારના તરંગો છે? મિત્રો, બે પ્રકારના તરંગો આપણે ભણીશું. એક સંગત તરંગો અને લંબગત તરંગો. અહીં ધ્વનિના તરંગો છે એ સંગત તરંગો છે એના વિશે આપણે સમજૂતી મેળવશું. ધ્વનિ તરંગોના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવશું. મિત્રો, જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ કેવી કેવી હોય છે એ આપણે સમજશું. ધ્વનિનું પરાવર્તન થઈ રહ્યું છે એ બાબત આપણે ભણીશું. ધ્વનિની અંદર પડઘો, અનુરણન અને ધ્વનિના પરાવર્તનના ઉપયોગો આપણે ભણીશું. ધ્વનિ જે આપણે સાંભળી રહ્યા છીએ એ સાંભળવાનો વિસ્તાર ચોક્કસ હોય છે. એને શ્રાવ્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એની સીમાઓ કેટલી છે એ આપણે ભણીશું. અહીં પરાશ્રાવ્ય ધ્વનિની ઉપયોગિતા આપણે ભણીશું. એક સોનાર પદ્ધતિ વિશે ટૂંકનો ભણીશું. આ ચેપ્ટરના લાસ્ટમાં આપણે માનવ કાનની સંરચના શીખીશું. મિત્રો, ચેપ્ટરની પ્રસ્તાવના શરૂ કરી રહ્યા છીએ. આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે માનવો, પક્ષીઓ, ઘંટડીઓ, મશીનો, વાહનો, ટેલિવિઝન, રેડિયો વગેરેનો ધ્વનિ સાંભળીએ છીએ. રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા ધ્વનિઓ સાંભળતા હોઈએ છીએ. ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે. આ જે ધ્વનિ છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. મિત્રો, ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે. ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા. આજે હું ઉર્જાના સ્વરૂપ બોલું છું. એમાં ધ્વનિ છે ને એક ઉર્જાનું સ્વરૂપ છે. ધ્વનિ ઉર્જા એ આપણા કાનની અંદર સાંભળવા માટેની, શ્રવણ માટેની સંવેદના ઉત્પન્ન કરે છે. ઉર્જાના અન્ય સ્વરૂપો જેવા કે યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા વગેરે આગળના પ્રકરણમાં આપણે યાંત્રિક ઉર્જાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા. એમાં યાંત્રિક ઉર્જાનો અભ્યાસ છે આપણે આગળના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ. યાંત્રિક ઉર્જાને કુલ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવામાં આવે તો આપણને યાંત્રિક ઉર્જા મળતી હોય છે. એટલે કે કુલ ઉર્જા આપણને મળતી હોય છે. મિત્રો, ઉર્જા સંરક્ષણના નિયમનો અભ્યાસ પણ આપણે કરી ગયા છીએ, જે દર્શાવે છે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, માત્ર ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાતી હોય છે. મિત્રો, ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે સમગ્ર બ્રહ્માંડની અંદર રહેલી કુલ ઉર્જા અચળ રહે છે. ઉર્જા ઉત્પન્ન થતી નથી.
ઉર્જાનો નાશ થતો નથી, માત્ર ઉર્જાના એક સ્વરૂપમાંથી આપણે બીજા સ્વરૂપમાં એ ઉર્જાને ફેરવી શકીએ છીએ, જેને ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, ફક્ત ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ. જ્યારે તમે તાળી પાડો છો ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. આપણે બે હાથ વડે તાળીઓ પાડીએ છીએ ત્યારે ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન થતો હોય છે. શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યા વિના ધ્વનિ ઉત્પન્ન કરી શકશો? મિત્રો, જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે એક ઉર્જાનું બીજી ઉર્જામાં ટ્રાન્સલેશન થતું હોય છે. ઉર્જાનો ઉપયોગ કર્યા વગર ધ્વનિ ઉત્પન્ન કરી શકાતો નથી. ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો? આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા તે કેવી રીતે કોઈ માધ્યમમાં પ્રસરણ પામી આપણા કાન દ્વારા ગ્રહણ કરાય છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે અને પછી એ ધ્વનિ માધ્યમની અંદર પ્રસરણ પામે છે અને એ આપણા કાન સુધી કેવી રીતના પહોંચી શકે છે એની માહિતી છે આ ચેપ્ટરની અંદર આપણે મેળવશું. હવે ધ્વનિનું ઉત્પાદન કેવી રીતે થાય છે એક પ્રવૃત્તિની મદદથી સમજીએ. મિત્રો, પ્રવૃત્તિ 12.1 સમજીએ છીએ. એક ધ્વનિ ચીપિયાને લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરાવો. તેને તમારા કાનની નજીક લાવો. ધ્વનિ ચીપિયો હોય છે એ રબરના પેડ પર જ્યારે અથડાવવામાં આવે છે ત્યારે ધ્વનિ ચીપિયાની અંદર કંપનો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ ચીપિયાને તમારા કાનની નજીક લઈ જવામાં આવે તો એ કંપનો છે એ તમે સાંભળી શકતા હોય છો. શું તમે કોઈ ધ્વનિ સાંભળી શકો છો? હા મિત્રો, આપણને ધ્વનિ સંભળાશે, કારણ કે ધ્વનિ ચીપિયાને જ્યારે આપણે રબરના પેડ પર અથડાવશું ત્યારે ધ્વનિ ચીપિયાની અંદર કંપનો એટલે કે વાઇબ્રેશનો ઉત્પન્ન થશે અને આ કંપનો આપણા કાનની નજીક જો ધ્વનિ ચીપિયાને લઈ જવામાં આવે તો આ કંપનો છે એ ધ્વનિના કંપનો આપણે સાંભળી શકતા હોઈએ છીએ. કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને જ્યારે ધ્વનિ ચીપિયામાં કંપનો ઉત્પન્ન થાય ત્યારે એની એક ભુજા એટલે કે બાજુને તમારી આંગળી વડે સ્પર્શ કરો અને તમને થતો અનુભવ તમારા મિત્રો સાથે ચર્ચા કરો. મિત્રો, જ્યારે ધ્વનિ ચીપિયાની અંદર કંપનો ઉત્પન્ન થાય ત્યારે એની એક ભુજા છે ને કે ભુજા એટલે કે બાજુ એને આંગળી વડે સ્પર્શ કરવામાં આવે તો આંગળીની અંદર પણ તમે એક કંપનો છે એની અનુભૂતિ છે એ પારખી શકતા હો છો. હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો. હવે મિત્રો, એક પ્લાસ્ટિકનો બોલ છે કે ટેબલ ટેનિસ બોલ છે એને આધાર સાથે દોરી વડે લટકાવવાનો થાય છે. કંપિત ધ્વનિ ચીપિયાને જે કંપનવાળો ધ્વનિ ચીપિયો હતો આપણી પાસે એ ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો. હવે એ જે દડો છે કે બોલ છે એના સંપર્કમાં ધ્વનિ ચીપિયામાંની અંદર જે કંપનો ઉત્પન્ન થઈ રહ્યા છે એ કંપિત ધ્વનિ ચીપિયાને એ બોલના સંપર્કમાં લાવવાનો છે. અવલોકન કરો કે શું થાય છે અને તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. મિત્રો, અહીંયા એ દડો છે એ આધાર સાથે લટકાવેલો છે અને કંપિત ધ્વનિ ચીપિયાને એ આધાર સાથે લટકાવેલા દડાના સંપર્કની અંદર લઈ આવવામાં આવે છે. મિત્રો, આ જે પ્રવૃત્તિ છે એના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે જ્યારે કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને, આ કંપનવાળો ધ્વનિ ચીપિયો છે એની એક ભુજાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
ટેબલ ટેનિસ બોલના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે બોલની અંદર કંપનો પેદા થાય છે. મિત્રો, આ જે ધ્વનિ ચીપિયાના કંપનો હતા એના સંપર્કમાં જ્યારે બોલ આવ્યો ને ત્યારે બોલની અંદર પણ કંપનો પેદા થાય છે અને આપણે ધ્વનિ ઉત્પાદનના કંપનો જોઈ શકીએ છીએ. આના ઉપરથી એવું નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે વસ્તુને અફાડીને જ્યારે કંપિત કરવામાં આવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુને ભટકાડવામાં આવે, જેને એમ કહેવામાં આવે છે અફાડવામાં આવે, ત્યારે એ કંપિત થતી હોય છે અને એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. એવા નિષ્કર્ષ ઉપર આ પ્રયોગ ઉપરથી આપણે આવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રવૃત્તિ 12.2 એના ઉપરથી એવું સમજવાનું થશે કે ઉત્પન્ન થયેલો ધ્વનિ એ માધ્યમની અંદર કેવી રીતે પ્રસરણ પામે છે એ સમજાવવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. સમજીએ. એક બીકર અથવા ગ્લાસમાં ઉપરની કિનારી સુધી પાણી ભરવાનું છે. બીકર છે કે ગ્લાસ છે એની અંદર આ ઉપરની કિનારી સુધી આ ગ્લાસની અંદર તમારે પાણી ભરી લેવાનું છે. હવે આગળ જોઈએ. કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને, જે કંપિત કરેલો ધ્વનિ ચીપિયો હતો એની એક બાજુને, બાજુ એટલે ભુજાને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો. હવે આ આકૃતિની અંદર જોઈ શકશો કે કંપિત ધ્વનિ ચીપિયાની એક બાજુ છે એ પાણીની સપાટીને સ્પર્શ કરાવવાની છે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાને પાણીમાં ડૂબાડો. હવે શું કરવાનું છે? જેમ એક ભુજાને પાણીના સંપર્કમાં લઈ આવ્યા ને એમ બંને ભુજાને પાણીના સંપર્કની અંદર લઈ આવવાની છે. એટલે કે ચીપિયો જે છે, કંપિત ચીપિયો જે છે એને પાણીની સપાટીની અંદર ડૂબાડવાનો થશે કે એના સંપર્કમાં લઈ આવવાનો થશે. બંને અવસ્થામાં શું થાય છે તેનું અવલોકન કરો. પહેલી અવસ્થામાં એમ કીધું કે એક જ બાજુને પાણીની સપાટીના સંપર્કમાં લઈ આવવાની છે. બીજી અવસ્થામાં ચીપિયાની બે બાજુ છે, આ ચીપિયાની બંને બાજુ છે એને પાણીની સપાટીના સંપર્કમાં લઈ આવવાની થશે. બંને અવસ્થામાં શું થાય છે એનું અવલોકન છે આપણે નક્કી કરવાનું થશે. મિત્રો, અવલોકન ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ધ્વનિ ચીપિયાની એક ભુજાને પાણીની સપાટીના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે સપાટી પરનું પાણી કંપિત થાય છે. જ્યારે આ ધ્વનિ ચીપિયો છે એની એક જ ભુજા છે એને પાણીના સંપર્કમાં લઈ આવવામાં આવે છે ત્યારે સપાટી ઉપરનું જે પાણી હોય છે એ કંપન કરવા લાગે છે અને જ્યાં ભુજા પાણીની સપાટીને અટકે છે ત્યાં એક જલ તરંગ એટલે સર્ક્યુલેશન ઉત્પન્ન થાય છે જે સમગ્ર પાણીની સપાટી ઉપર પ્રસરે છે. મિત્રો, પહેલી સિચ્યુએશન ઉપરથી આપણને એવી ખબર પડી, કંપિત ધ્વનિ ચીપિયાની જ્યારે બાજુ પાણીની સપાટીના સંપર્કમાં આવી ત્યારે જલ તરંગ ઉત્પન્ન થઈ ગયું. તરંગ એટલે માધ્યમની અંદર વિક્ષોભની ગતિ, આને સર્ક્યુલેશનને તરંગ કહેવાય. જે સમગ્ર પાણીની સપાટી પર આ તરંગ છે એ પ્રસરવા લાગે છે. હવે બીજી સિચ્યુએશનની વાત કરીએ. ધ્વનિ ચીપિયાની બંને ભુજાઓને પાણીમાં ડૂબાડવાની છે. આ બંને ભુજા છે ધ્વનિ ચીપિયાની, એને પાણીના સંપર્કમાં, કંપિત ધ્વનિની બે ભુજા છે ચીપિયાની, એને પાણીના સંપર્કમાં લઈ આવ્યા ત્યારે બંને ભુજામાંથી સ્વતંત્ર રીતે ઉદ્ભવતા જલ તરંગો એકબીજા ઉપર સંપાત થાય છે. તેથી પાણીની ઉપલી સપાટી વધારે ઉછળે છે. જ્યારે આ ધ્વનિ ચીપિયાની બંને ભુજા છે પાણીના સંપર્કમાં મૂકી દીધી ત્યારે સપાટી ઉપરનું પાણી છે એ વધારે ઉછળવા લાગે છે. પરિણામે ગ્લાસમાંથી પાણી અલ્પ પ્રમાણમાં બહાર તરફ છાંટા સ્વરૂપે ફેંકાઈ જતું હોય છે.
આ દોલનને લીધે, કંપનને લીધે એ પાણીના જે અણુ હતા જે ગ્લાસની અંદર પડ્યા હતા એને ઉર્જા મળી, એટલે થોડા બિંદુ છે ને એ ગ્લાસમાંથી બહાર નીકળી ગયા અને અલ્પ પ્રમાણમાં બહારની તરફ છાંટા સ્વરૂપે ફેંકાઈ જતા હોય છે. આ પ્રવૃત્તિ ઉપરથી એવા નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજા, આ કંપિત ધ્વનિ ચીપિયો છે એની એક બાજુ જ્યારે પાણીની સપાટીને અટકે છે ત્યારે પાણીની સમગ્ર સપાટી ઉપર જલ તરંગ ઉત્પન્ન થાય છે. એ જે સપાટી હતી પાણીની સપાટી, એના ઉપર તમે સર્ક્યુલેશન ઉત્પન્ન થતું જોઈ શકો છો, જેને જલ તરંગ તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાને, આ કંપિત ધ્વનિ ચીપિયાની બેય ભુજા છે એને પાણીની સપાટીના સંપર્કમાં લઈ આવવામાં આવે છે, ત્યારે બંને ભુજામાંથી સ્વતંત્ર રીતે ઉદ્ભવતા ધ્વનિ તરંગોના સંપાતીકરણને લીધે આ ચીપિયાની એક ભુજા છે, આ ચીપિયાની બીજી ભુજા છે, અહીંથી તરંગ નીકળે છે અને અહીંથી તરંગ નીકળી રહ્યો છે. આ બે તરંગોના સંપાતીકરણને લીધે પાણીની સપાટી, ઉપરની સપાટી વધારે ઉછળે છે. આને લીધે શું થયું? આ પાણીની ઉપરની સપાટી હતી ને એ વધારે ઉછળવા લાગી. અહીંયા જે પાણીના અણુઓ હતા ને એને ઉર્જા મળી, એટલે અણુઓ છે ને ગ્લાસમાંથી છે ને થોડા પાણીના બિંદુઓ છે ને એ બહારની સપાટી પર ઉછળતા જોવા મળ્યા. આમ ધ્વનિ ઉત્પાદન તેની સાથે સંપર્કમાં હોય તેવા માધ્યમને કંપિત કરે છે અને યાંત્રિક ઉર્જા પાણીની ગતિ ઉર્જામાં ફેરવાઈ જતી જોવા મળે છે. મિત્રો, આપણે બે પ્રવૃત્તિ જોઈ. એક પ્રવૃત્તિમાં પાણી ભરેલા ગ્લાસની અંદર કંપિત ધ્વનિ ચીપિયાની ભુજાને સ્પર્શ કરાવવાનો હતો. બીજી પ્રવૃત્તિની અંદર એક રબરના દડાને દોરી વડે દ્રઢ આધાર સાથે બાંધેલો હતો અને એના સંપર્કમાં કંપિત ધ્વનિ ચીપિયાની બાજુને લઈ આવવાની હતી. અહીંયા સુધી જે પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કર્યો એમાં કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો. કંપિત ધ્વનિ ચીપિયાનો જે આઘાત હતો ને એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થયેલો હતો. આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા, ખોતરવાની, ઘસવાની, હવા ફૂંકીને અથવા તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. મિત્રો, ધ્વનિ છે ઘણી રીતે ઉત્પન્ન થતો હોય છે. તાલી પાડવામાં આવે બે હાથ વડે તો પણ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. વાયોલિનમાં ધીમો પ્રહાર કરવામાં આવે તો પણ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. વાંસળીમાં હવા ફૂંકવામાં આવે તો પણ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. મનુષ્યના શરીરના અંદરના વાકતંતુઓને કંપન કરાવીને પણ ધ્વનિ ઉત્પન્ન કરી શકાતો હોય છે. પક્ષી છે પોતાની પાંખો ફફડાવીને પણ ધ્વનિ ઉત્પન્ન કરે છે. માખી ઉડવાની એક વિશિષ્ટ રીતને લીધે એ માખીઓ દ્વારા છે એ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. વિવિધ વસ્તુને આંચકો આપીને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે કે એને હલાવીને પણ ધ્વનિ ઉત્પન્ન કરી શકાતો હોય છે. રબર બેડ છે એને ખેંચીને છોડી દેવામાં આવે તો પણ રબર બેડ વડે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. આ પ્રવૃત્તિમાં આપણે શું કરીએ છીએ? આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. કંપનનો અર્થ એ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ. મિત્રો, કંપનની ડેફિનેશન આપવી હોય તો કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ અથવા આગળ પાછળની ગતિ. સમજાવું છું આ જ વસ્તુને. આ સાદો લોલક કહેવાય. અહીંયા જે હું બતાવું છું આ આધાર છે, એની સાથે દોરી બાંધેલી છે અને એની સાથે એક વજનદાર પથ્થર છે એ જોઈન્ટ કરી દીધો છે.
આ જે રચના બને છે એને સાદું લોલક તરીકે ઓળખવામાં આવે છે. તમે ઘડિયાળના લોલકની કલ્પના કરો. ઘડિયાળનો લોલક છે ને એ મધ્યમાન સ્થાનથી કોઈ એક બાજુ મેક્સિમમ આગળની બાજુ અને મેક્સિમમ પાછળની બાજુ જતો હોય છે. આ ઘડિયાળનો લોલક છે ને એ દોલન કરે છે એમ કહી શકાય. દોલનને બોલાય છે કંપન. કંપનનો અર્થ એવો મેં સમજાવ્યો કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળની ગતિ. આ સાદા લોલકની આગળ પાછળની જે ગતિ છે એ ગતિને કંપન તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યમાં ધ્વનિ તેના વાક્તંતુના કંપનને કારણે ઉત્પન્ન થતો હોય છે. આપણે જ્યારે શબ્દો બોલીએ છીએ ને એ વાક્તંતુઓ છે, એને કારણે છે ને ધ્વનિ એટલે કે અવાજ છે એ ઉત્પન્ન થતો હોય છે. આપણને એવી ખબર પડી કે કંપનો ઉત્પન્ન થાય ને એટલે ધ્વનિ છે એ કંપન દ્વારા ઉત્પન્ન થઈ શકતો હોય છે. મનુષ્યમાં ધ્વનિ છે એ વાક્તંતુના કંપનને કારણે ઉત્પન્ન થાય છે. એવી જ રીતે પક્ષીઓની અંદર પોતાની પાંખો ફફડાવે છે ત્યારે શું તમે કોઈ ધ્વનિને સાંભળો છો? મિત્રો, પંખી પોતાની પાંખો ફફડાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. એવી જ રીતે મધમાખી છે એ એની ઉડવાની એક વિશિષ્ટ રીત છે. એ ઉડવાની એક વિશિષ્ટ રીતને લીધે ગણગણાટ જે ઉત્પન્ન થાય છે એ ધ્વનિનો ગણગણાટ છે અને એના દ્વારા પણ આપણે ધ્વનિ છે ઉત્પન્ન થતો જોઈ શકીએ છીએ. એક ખેંચેલ રબર બેડને વચ્ચેથી ખેંચીને છોડી દેતા કંપનો ઉત્પન્ન થતા હોય છે. રબરનું બેડ હોય એને દ્રઢ આધાર સાથે બાંધેલું હોય કે રબરની દોરી છે એને દ્રઢ આધાર સાથે બાંધેલી છે અને એક હાથ વડે એને ટટ્ટાર રીતે ખેંચવામાં આવે અને છોડી દેવામાં આવે ખેંચીને, ત્યારે દોરીની અંદર કંપનો એટલે કે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. જો તમે ક્યારેય એવું કર્યું ન હોય તો હવે એક પ્રવૃત્તિ કરીએ. ખેંચાયેલ રબર બેડના કંપનો જોવા માટેની આ એક પ્રવૃત્તિ છે. હવે ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થઈ રહ્યું છે એ સમજીએ. અહીંથી એક એવો ક્વેશ્ચન ખુલી રહ્યો છે કે ધ્વનિ ઉદ્ગમથી શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે છે સમજાવો. જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે ને એને ઉદ્ગમ સ્થાન કહેવાય. પછી એ સાંભળનાર વ્યક્તિના કાન સુધી કેવી રીતે પહોંચી રહ્યો છે એ વસ્તુ સમજાવવાની થશે. કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુને અફાડવામાં આવે કે એને કંપન કરાવવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન થઈ રહ્યો હોય છે. જે દ્રવ્ય અથવા પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને માધ્યમ કહેવાય. જે પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થતું હોય કે દ્રવ્યમાંથી ધ્વનિનું પ્રસરણ થતું હોય એને આપણે માધ્યમ તરીકે ઓળખીએ છીએ. માધ્યમોની અંદર શું આવે? હવા છે ને એ માધ્યમ છે, પાણી છે ને એ માધ્યમ છે, કાચ છે ને એ માધ્યમ છે, કેરોસીન અને ગ્લિસરીન એ પણ માધ્યમ છે. એ એવું કહેવા માગે છે કે કોઈ પણ માધ્યમમાંથી ધ્વનિ પસાર થાય છે તે પછી એ શ્રોતાના કાન સુધી પહોંચી શકતો હોય છે. ધ્વનિના પ્રસરણ માટે છે ને માધ્યમ જરૂરી હોય છે. આપણે બોલીએ છીએ ને એ ધ્વનિ છે, એ શ્રોતાના કાન સુધી જ્યારે પહોંચે છે ને ત્યારે વચ્ચે એક માધ્યમ આવી જાય છે, હવા, અને એ હવાની અંદર ધ્વનિનું પ્રસરણ થઈ રહ્યું છે. ત્યારબાદ એ ધ્વનિ છે એ શ્રોતાના કાન સુધી પહોંચી રહ્યો હોય છે. ધ્વનિ છે ને ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ અને વાયુ માધ્યમની અંદર પ્રસરણ થઈ શકતું હોય છે. ધ્વનિનું પ્રસરણ માટે 3 માધ્યમ જરૂરી છે. એ ઘન માધ્યમ હોય તોય ચાલે, પ્રવાહી માધ્યમ હોય તોય ચાલે અને વાયુ માધ્યમ હોય તોય ચાલે. આ 3 માધ્યમમાંથી ધ્વનિ છે એ પ્રસરણ પામી શકતો હોય છે. સપોઝ કે કોઈ એક ઘન માધ્યમનું ઉદાહરણ આપીએ છીએ. કોઈ એક દિવાલ છે એના પાછળના ભાગે પડઘો સંભળાઈ રહ્યો છે. મિત્રો, આ ઘન માધ્યમમાંથી ધ્વનિ છે એ બીજા માધ્યમની અંદર કે બીજા રૂમની અંદર આપણે એ ફેલાતો જોઈ શકીએ છીએ. પ્રવાહી માધ્યમ કેરોસીન છે અને પાણી છે.
ગ્લિસરીન છે એ પ્રવાહી માધ્યમ છે, એમાંથી ધ્વનિ છે એનું પ્રસરણ થઈ શકતું હોય છે. વાયુ માધ્યમમાં હવા છે, આપણી આજુબાજુ જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ધ્વનિ ફેલાઈ શકે છે અને શ્રોતાના કાન સુધી પહોંચી શકે છે. આમ ધ્વનિ છે ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમની અંદર પ્રસરણ પામી શકતો હોય છે. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાં પસાર થઈને જ પહોંચે છે. ગમે તે સ્ત્રોત હોય ધ્વનિ ઉત્પન્ન કરવા માટેનું, એ સ્ત્રોતમાંથી ધ્વનિ ઉત્પન્ન થયા બાદ એ સાંભળનાર વ્યક્તિના કાન સુધી એ માધ્યમમાંથી પસાર થઈને જ પહોંચી શકતો હોય છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. આપણે એક દ્રષ્ટાંત ભણી ગયા કે એક ધ્વનિ ચીપિયાને રબરના બેટ સાથે અફાડવામાં આવે તો ધ્વનિ ચીપિયાની અંદર કંપનો એટલે કે દોલનો ઉત્પન્ન થતા હતા. હવે આ કંપિત થયેલા ધ્વનિ ચીપિયાને એ સ્થિર પાણીના ગ્લાસની નજીક, પાણી છે સ્થિર છે, એ કંપિત ધ્વનિ ચીપિયાનો એક ભુજાને એ પાણીના સંપર્કમાં લઈ આવવામાં આવે તો પાણીની અંદર પણ જલ તરંગો ઉત્પન્ન થતા હતા. આ એવું સમજાવે છે કે કોઈ પણ વસ્તુ કંપન કરતી હોય ત્યારે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને પણ એ કંપિત કરે છે. આ કણ કંપિત વસ્તુથી આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતા નથી. જે કંપિત વસ્તુની અંદર જે કંપનો ઉત્પન્ન થઈ રહ્યા છે એ કંપનો વસ્તુમાંથી આપણા કાન સુધી એ જાતે ગતિ કરીને પહોંચી શકતા નથી. સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલા માધ્યમના કણ પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થતા હોય છે. જ્યારે ધ્વનિ ચીપિયાને આપણે કંપન કરીએ છીએ અને ધ્વનિ ચીપિયાને એ આપણા કાન સુધી લઈ આવીએ છીએ ત્યારે કાનની નજીક એ ધ્વનિ ચીપિયો જ્યારે આવે છે ત્યારે ધ્વનિ ચીપિયાની અંદર જે ઉત્પન્ન થયેલા કંપનો આપણે સાંભળી શકીએ છીએ. એમાં શું થતું હોય છે, સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલા એટલે કે ધ્વનિ ચીપિયાના સંપર્કમાં રહેલા માધ્યમના કણો એટલે કે હવાના કણો પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થાય છે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાડે છે. એની નજીક જે હવાના કણો છે ને એના ઉપર એ બળ લગાડતા હોય છે, જેના પરિણામ સ્વરૂપે સંલગ્ન કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થતા હોય છે. નજીકના કણનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. સૌથી પહેલાં એ કંપનોને લીધે નજીક રહેલા કણો છે ને એનું સ્થાનાંતર થાય છે. ત્યારબાદ પ્રથમ જે કણો એ કંપન કરેલું હોય છે એ કણો છે પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જતા હોય છે. માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી પહોંચી ન શકે. શું થયું કે કંપિત ધ્વનિ ચીપિયો છે ને જ્યારે આપણા કાનની નજીક આવ્યો ને ત્યારે એના સંપર્કમાં જે હવા હતી એ હવાના કણો છે એને કંપનો મળ્યું. એ કંપનો એના પછીના કણો ઉપર એ બળ લાગ્યું એટલે બીજા કણોને કંપન મળ્યું. જ્યારે બીજા કણોને કંપન મળ્યું ને ત્યારે પ્રથમ કણો છે ને પોતાની મૂળ અવસ્થામાં પાછા આવી જતા હોય છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી ન પહોંચે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.